રાધે રાધે. આપણે આપણા વર્તન દ્વારા, આપણી વાણી દ્વારા કેવો વ્યવહાર રાખીએ છીએ અને કેવો વ્યવહાર કરવો જોઈએ એ માટેનો સરસ મજાનો આપણી માટે પ્રસંગ લઈને આવ્યો છું કે આપણે હંમેશા કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, આપણું વર્તન કેવું હોવું જોઈએ. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો આપને પ્રસંગ કેવો લાગ્યો. એક રાજા હતા, રાત્રે દરમિયાન શયન કરી રહ્યા હતા. રાત્રે સ્વપ્નની અંદર ઋષિ મહાત્મા આવ્યા અને કહે છે કે કાલે સાંજે તને કોઈ સાપ કરડવા આવવાનો છે. તારા રાજ્યની સામે એક ઝાડ છે, ત્યાં રાફડો છે અને ત્યાંથી એક સર્પ તને કરડવા આવવાનો છે. પૂર્વ સમયની તારી પૂર્વ જન્મની દુશ્મનાવટ છે એની સાથે, એટલા માટે પોતાનો બદલો પૂરો કરવા માટે તને સાપ કરડવા આવવાનો છે. વાત સાંભળી સવારમાં કુલગુરુને બોલાવીને કહે છે કે મારી સાથે આવું થયું છે અને સ્વપ્નમાં આખા સ્વપ્નની વાત કરી છે, મને આવું સપનું આવ્યું છે. કુલગુરુ કહે છે કે આની માટે તારે કંઈક ઉપાય કરવો જોઈએ જેનાથી બચી શકે તું. સેનાપતિ કહે છે ઉપાય તો એક જ છે મહાત્મા, કે જે સાપનો રાફડો છે, રાફડો તોડી નાખે, સાપને મારી નાખે, પછી સાપ ક્યાં કરડવા રાજાને આવવાનો છે. રાજા કહે એવું કંઈ કરવાની જરૂર નથી, કે મારા રાજ્ય માટે, મારી પ્રજા માટે મેં અનેક કાર્યો કર્યા છે અને અનેક યુદ્ધો લડ્યો છું અને જીત્યો છું, પણ મારી એવી અભિલાષા છે, મારી એવી ઈચ્છા છે કે મારે એને આવવા દેવો છે, એને મળવું છે મારે. તમે એક કામ કરો, પ્રવેશ દ્વારથી લઈ અને મારા શયન કક્ષ સુધી પુષ્પો બિછાવી દો, સુંદર મજાની સૈયા તૈયાર કરી દો, સુગંધિત પુષ્પો લગાવી દો, સુંદર મજાનો અત્તર છાંટી દો અને સરસ મજાના પાત્રમાં દૂધ ભરી ભરી અને મૂકી દો. બીજા દિવસની સાંજ પડી છે. સર્પ પોતાના રાફડામાંથી બહાર નીકળી અને રાજાના દ્વાર ઉપર આવે છે. અંદર પ્રવેશ કરતાની સાથે સુંદર મજાની સુગંધ આવી રહી છે, અત્તરની સુગંધ આવી રહી છે, સુંદર મજાના પુષ્પો બિછાવેલા છે. આ દ્રશ્ય જોઈને સર્પ વિચાર કરે, આપણે ક્યારે અભિલાષા રાખવી જોઈએ નહીં કે આપણી સાથે સારો વ્યવહાર જ થશે. એટલા માટે જરૂરથી જીવનની અંદર વાણી, વર્તન અને વ્યવહાર બધાની સાથે એક સમાન રાખીએ,
એક સરખો રાખીએ તો હંમેશા મારી ને તમારી સાથે, આપણે આ સૌની સાથે એવો જ વ્યવહાર થવાનો છે. આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌ સેવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આપને આ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. આપ સૌને રાધે રાધે.